ધોરણ 10 અને 12 માં તમે જે રિપીટર એક્ઝામ આપી છે તેનો ખાસ કરીને તમારે જે બધાની કમેન્ટ આવી છે મારી વિડીયોમાં, તો બધાની કમેન્ટની રિપ્લાય પણ મળશે, જેમાં ખાસ કરીને અત્યારે તમારા માટે એક છે સવાલ, જેમાં ખાસ કરીને તમારે 10મા અને 12માં તમારે જે છે એક્ઝામમાં તમને ગ્રેસિંગ માર્ક મળશે કે નહીં મળે, જેને પછીનો તમારો બીજો ટોપિક છે જેમાં તમારે કેટલા માર્કથી તમારે પાસ થવા છે, અને તેને પછીનો એક ટોપિક છે ખાસ કરીને તમારા ધોરણ 11માં તમને એડમિશન મળશે. ધોરણ 10માની એક્ઝામ આપી હોય તમે તો પાસ થયા તો તમને ધોરણ 11માં એડમિશન મળશે, અને ખાસ કરીને ધોરણ 12માની એક્ઝામ આપી હોય તો તમને કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે તે પણ ખાસ કરીને તમારી જે કમેન્ટ આવે છે તેના ઉપર એક વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શરૂ કરીએ વિડીયો. સૌપ્રથમ વાત કરવામાં આવે તો તમારા ગેસિંગ માર્ક છે તે તમારા રિઝલ્ટ અને તમારા માર્ક હશે તેને આધારિત રહેશે. જો તમારા બાકીના જે વિષય છે તેમાં તમારા સારા માર્ક હશે તમારે, તો તમારે બીજા જે વિષયમાં તમારા માર્ક ઘટતા છે તેમાં તમારે જે માર્ક ઉમેરાતા હોય તેને ગ્રેસિંગ માર્ક કહે છે, તે માર્ક તમારે ઉમેરાશે. અને તેને પછી વાત કરાવો તો તમારે કેટલા માર્કે પાસ થવા છે, જેમાં ધોરણ 10માં છે તમારે 80 માર્કનું પેપર હશે, જેમાંથી તમારે 26 માર્ક લાવવાના હોય છે. તે ખાસ કરીને તમારે જે રિઝલ્ટ તમે જોશો ને તેમાં 100 માર્ક 80ની જગ્યાએ 100 માર્ક લખેલા છે, અને તમારે સ્કૂલના થઈને તમારે 33 માર્ક હોય છે. આમ કે જો તમારે 26 માર્ક લાવવાના હોય છે, ધોરણ 12માં તમારે 100 માર્કનું પેપર હોય છે, તેમાંથી તમારે 33 માર્ક લાવવાના હોય છે. તો આ રીતે કંઈક છે. હવે તમારી વાત આવે બીજી કોમેડી, તો તમારે 11મા ધોરણમાં એડમિશન મળશે અને કોલેજમાં એડમિશન મળશે કે નહીં આ વર્ષે, તો તેના માટે છે તમને એડમિશન મળશે. ખાસ કરીને તમારે જે કોલેજમાં છે તે એડમિશન મળશે, તે પણ ખાસ કરીને તમારે અનામત ઉપર એડમિશન શરૂ થશે. જે તમારું રિઝલ્ટ આવશે પછી તમારી જે જગ્યા ખાલી હશે ને તેમાં તમારે જે એડમિશન છે તે શરૂ થઈ જશે. કેટલાની કમેન્ટ આવે છે તે સર એડમિશન મળશે તો નહીં મળે, ત્યાં ખાસ કરીને તમારે ઓનલાઈન ઓફલાઈન હશે, ઓનલાઈન હોય કેમ કે તમારે પછી એનો ટાઈમ નહીં મળે. ઓલરેડી તમારો જે ટાઈમ છે તે રિઝલ્ટ મોડું થઈ ગયું છે, જેને લીધે તમારે ઓફલાઈન ફોર્મ ભરીને આપી દેશો. તો તમારી જે છે ખાસ કરીને જે પોસ્ટ ખાલી હશે તે તમારે અનામત કે પોર્ટ ઓપન થશે એટલે તમારું જે એડમિશન છે તે થઈ જશે. તેની કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે જે જગ્યા ખાલી હોય તે તમારું રિઝલ્ટ આવે પછી તે જગ્યા હોય છે તે ફોર્મ ભરવાનું, તે તમારા જે કોલેજમાં કે ધોરણ 11માં તે શરૂ થતું હોય છે. તે તમારા જે રિપીટર લોકો છે, જે વિદ્યાર્થી સ્ટુડન્ટ, તેને માટે જ આ રીતનું રાખેલું હોય છે, કેમ કે તે લોકોને રિઝલ્ટ મોડું આવ્યું હોય તો તે ફોર્મ ભરી શકે, તે માટે તે લોકોનું રિઝલ્ટ આવશે પછી સ્પોટ છે તે ઓપન થશે, પછી તમે ફોર્મ ભરી શકશો. તો આશા છે તમને બધી જે તમારા જે ક્વેશ્ચન હતા તે બધો રિપ્લાય મળી ગયો છે. તો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો કે ફેમિલી મેમ્બરને શેર કરજો. તો મળે છે બીજા વિડીયોમાં, અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.